સહજ ન્યૂઝ. ચૈતર વસાવાના સમર્થનમાં ક્વાટમાં આમ આદમી પાર્ટીની સપોર્ટ રેલી. સજાના વિરોધમાં કરવામાં આવ્યો ઉગ્ર વિરોધ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ પેશાણીયા. છોટા ઉદેપુર જિલ્લાના ક્વાટ ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 વ્યક્તિઓને થયેલી 7 વર્ષની સજાના વિરોધમાં સપોર્ટ રેલી યોજવામાં આવી હતી. જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાના નેતૃત્વમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો રેલીમાં જોડાયા હતા. ક્વાટ શહેરમાં યોજાયેલી આ રેલી દરમિયાન કાર્યકરોએ સજાનો વિરોધ નોંધાવી ચૈતર વસાવાને ન્યાય મળે તેવી માંગ ઉઠાવી હતી. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવાએ જણાવ્યું હતું કે ચૈતર વસાવા નિર્દોષ છે, તેને ખોટી રીતે જેલમાં મોકલવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ મામલે હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધીની કાનૂની લડત લડવામાં આવશે અને ન્યાય માટેના તમામ પ્રયાસો કરવામાં આવશે. રેલી દરમિયાન કાર્યકરોએ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી પોતાની માંગની રજૂઆત કરી હતી. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, ક્વાટ. બેન, શેના સંદર્ભે આજે મૌન રેલી તમે યોજી? આજે છોટાઉદેપુર જિલ્લામાં તમામ કાર્યકર્તા અને આદિવાસી સમાજના નેતાઓ ભેગા થયા છે. ચેતરભાઈને જેવી રીતે આ ભાજપ સરકારે ખોટા કેસમાં ફસાયા અને 7 વર્ષની જે સજા અપાઈ છે એ અમારા સમાજ અને છોટાઉદેપુરને બિલકુલ માન્ય નથી. ચેતરભાઈને ખોટી રીતે જેલમાં ફસાવાનું આ આખું કાવતરું છે. તો એના ચેતરભાઈના સમર્થનમાં તમામ છોટાઉદેપુરના કાર્યકર્તા ભેગા થયા છે અને આજે અમે રેલીનું આયોજન કર્યું. આગળ તમારા શું પગલા રહેશે બેન? આગળ પગલા અમારા ચેતરભાઈને બચાવવા અમે તમામ જે કાયદા કાનૂન પ્રક્રિયા છે એના પર જશું. અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડવા તૈયાર છે અને તમામ જનતા તો પણ રોડ પર ઉતરીને ચેતરભાઈને સમર્થન આપવા તૈયાર છે. આપનું નામ? રાધિકા રાઠવા, પ્રમુખ છોટાઉદેપુર જિલ્લા. આજે આ મૌન રેલી શેના માટે યોજો છો? શું કારણથી આ મૌન રેલી આજે તમે યોજી રહ્યા? હાલમાં 2 દિવસ પહેલા રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા માત્ર 9 માસ પહેલા બનેલા બનાવને લઈને ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તેના સંદર્ભે આજે ઉમરગાંવથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાં લોકોમાં રોષ ફેલાયો છે. તે વર્ષો જૂના મર્ડરના કેસ છે, બળાત્કારના કેસ છે, પણ તેઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લે છે તો જાણે ગંગામાં પવિત્ર થઈને આવ્યા હોય તેમ તેઓની સામેના કેસો દબાઈ દેવામાં આવે છે. જ્યારે આ ચૈતર વસાવા માટે માત્ર 9 માસના બનાવની અંદર ડિસિઝન આપી દેતા આજે આદિવાસી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે અને હાલમાં સરકારને એવું લાગી રહ્યું છે કે ચૈતરભાઈ વસાવાનું કદ વધી રહ્યું છે. કારણ નર્મદા જિલ્લાની જિલ્લા પંચાયત, 8 જેટલી તાલુકા પંચાયત, કવાંટની તાલુકા પંચાયત, કવાંટની જિલ્લા પંચાયતની 6 બેઠક આમ આદમી પાર્ટીની, જ્યારે 32માંથી છોટાઉદેપુર જિલ્લામાં 13 જેટલી આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયતની બેઠકો આવી છે. તેવા સમયે આ સરકારના પેટમાં તેલ રેડાતું હોય એમ લાગી રહ્યું છે અને ચૈતરભાઈને એક ડામવાનો પ્રયાસ થઈ રહ્યો હોય એવું મને લાગે છે. તેથી આજે ચૈતરભાઈના સમર્થનમાં કવાંટ ખાતે જિલ્લા કક્ષાની એક આ મૌન રેલી કાઢી કવાંટના જીબી મેદાનની સામે આવેલ ભંગિયાભાઈ રાઠવાના મેદાનમાંથી અમો નસવાડી 4 રસ્તા પર આંબેડકરની પ્રતિમા પર અને ત્યારબાદ બિરસા મુંડાની પ્રતિમા પર હાર તોરા કરી વહેલી તકે ચૈતરભાઈને રાહત થાય તેવી અમે ઈશ્વરને પ્રાર્થના કરનાર છે. આપનું નામ? યશવંત ચૌહાણ, કવાંટ, જિલ્લા પંચાયત, છોટાઉદેપુર.